કેવા બનાયા ઢોસા? સાચું કહું દિલથી, બહાર જેવી મજા ના આવી. બહાર જઈએ તો કે ઘર જેવી મજા નથી ને ઘરે બનાવીને તો કે બહાર જેવી મજા નહીં આવતી. તમારું તો કરવું શું મને તો એ જ નહીં ખબર પડતી. ક્રિસ્પી નતા, મારા ક્રિસ્પી કડક જોઈએ. અને મેં 50 વાર કીધું ઢોસા ઘેર નહીં બનાવવાના, મને સંતોષ વળતો નહીં. મારે નતા જ બનાવવા પણ આ તો રિયા ભાભી ખીરું આપી જાય ને એટલે મેં બનાવી. શું વાત કરે હવે? હા એવી આપી ગઈ છે. એવું છે તો એક કામ કર, ખાલી મને પ્લેન છે ને ઢોસા બની યાર. મસાલો કોને બનાવ્યો છે? મેં આ બનાવ્યો. તો મસાલો ના રાખતી. સંભાર કોને બનાવ્યો છે? એ મેં જ આ તો બનાવ્યો. સંભાર ના હાલતી. મને પ્લેન બની યાર મસ્ત. હું પણ કહું. તમને તો હમણાં ક્રિસ્પી નતા લાગતા ને અરે. મેં બનાવ્યું એ જ નહીં ખાવું. એવું નહીં, ઢોસા મસ્ત બન્યા છે, અંદરનું મને થોડું કચાશ લાગી એટલે. હા હવે બધી કચાશ લાગશે તમને. અરે પણ ખીરું તો જો સુગંધ આવે છે ગુલાબ જેવી. આ ખીરમથી સુગંધ આવો કોઈ દિવસ અહીંયાથી જાવ ને તો નાકે ચમચો અડાડી દે ને તો સુગંધી આવવા મળશે બધી. અને હું શું કહું, આ ઢોસો હું પતાવી દઉં છું, બહુ મજા આવી ગઈ. અને 5-6 ઢોસા બીજા બનાવી હું એમના ઘેર જઈને આપી આવું. શું લેવા? એટલે એમને મને ખીરું મોકલાવ્યું સ્પેશિયલ મારા માટે. મારા માટે? એટલે આપણા માટે મોકલાવ્યું તો આપણે આપવાની ફરજ નહીં. એ એકલી પડોશી ધર્મ નિભાવો, મારા પડોશી ધર્મ નહીં નિભાવવાનો. હવે નિભાવવા વાળી એમને બનાયા ને બધું એટલે તો ખીરું આપ્યું છે. અહીંયાથી જાઓ ને અહીંયા. હું ખાઈ લઉં છું આટલું, તું બનાય, હું આપવા જાય. બરોબર? બહુ પડોશી ધર્મ નિભાવો છો, જાઓ અહીંયાથી. શોખ તો જો એના ઘેર જવાનો. બનાવું છું ને. કશું પેપર મળશે ને મસાલો ખાવો હોય ને તો જ મળશે. પેપર ખાવું છે.